ગુડેન પછી લગન નમસ્કાર મિત્રો, જય જોગમાયા મિત્રો. ગુરુ પૂર્ણિમાના દિવસે અમે લોકો જય જોગણીમાં નાના ચેખલા ધામે દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. અહીંયા મેળો પણ ભરાવાનો છે મિત્રો, અને આપણે અહીંયા લાઈવ દર્શન કરીશું માતાજીના. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો, અને વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો લાઈવ બન્યા રહો. આપણે જઈએ છીએ મા જોગણીના ધામે અને લાઈવ દર્શન કરીશું. તમે જોઈ શકો છો માતાનું પારણું હિંચકે જોડી રહ્યું છે મિત્રો. હવે આપણે પણ લાઈનમાં ઊભા છીએ. અહીંયાથી તમને લાઈવ દર્શન કરાવું મિત્રો. મા જોગણીના જોઈ શકો છો મિત્રો તમે લાઈવ દર્શન મા જોગણીના. ઘણા જ ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે મિત્રો. આપણે પણ લાઈવ દર્શન કરીએ અને હવે શ્રીફળની અગરબત્તી ચડાવી દઈએ મિત્રો, જેથી લાઈવ દર્શન થઈ જાય. એના પછી મિત્રો આપણે જૂના સ્થાનકમાં જઈશું. ત્યાં જૂનો દીવો છે મિત્રો, ત્યાં આપણે પ્રણામ કરવા માટે જઈશું મિત્રો. હવે આપણે જૂના સ્થાનક પર આવી ગયા, જે બાજુમાં જ છે મિત્રો. અહીંયા આગળ પણ માતાનો દીવો છે મિત્રો, સામે જોઈ શકો છો તમે. અહીંયા આગળ જે હોલ છે મિત્રો બેસવા માટે ભક્તોના, તો અંદર આપણે જઈશું ને અંદર જઈ અને માતાજીના દર્શન કરીશું મિત્રો. કેમ ચોટ્યું રે? તો મિત્રો ચાલો અંદર આપણે પણ હવે અંદર જઈશું અને દીવાના દર્શન કરીશું. બાળક અને એના દર્શન કરીએ છીએ મિત્રો. લાઈવ જોઈ શકો છો. હવે આપણે પાછળની સાઈડ જ્યાં ઘણા જ ગામના લોકો અહીંયા આવે છે, ત્યાં મોટો જમણવાર થાય છે મિત્રો. તમે જોઈ શકો છો દાળ ભાત લઈ લેજ મારી શીરો એવી પ્રસાદી અહીંયા આગળ દર પૂનમે મળે છે મિત્રો. આપણે પણ પ્રસાદીનો લાભ ઉઠાવીશું મિત્રો. તમે લાઈવ જોઈ શકો છો. અહીંયા આગળ રાંધવાનું ચાલુ છે મિત્રો. સૂટા કઈ 20 રૂપિયા મેળવાના માથે શ્રીફળ ના ઓનલાઈન નાખે. હવે મિત્રો આપણે જમીને બહાર આવી ગયા છે. તમને દેખાઈ રહ્યું છે અહીંયા આગળ બાળકોને રમવા માટે હિંચકા છે, લપસાણી છે મિત્રો. ઘણું રમકડા છે, ઘણા જ વસ્તુ છે મિત્રો, જ્યાં બાળક રમી શકે છે. પ્રાંગણ પણ બહુ મોટું છે. પાછળની સાઈડ પણ બહુ જગ્યા છે મિત્રો. 10 થી 15 વીઘા જગ્યાની અંદર આ મંદિર આવેલું છે મિત્રો. તો મિત્રો આપણે લાઈવ અહીંયા જોઈ રહ્યા છીએ અને આપણે ચાલીને જઈશું હવે. તો ચાલો મિત્રો હવે આપણે માતાજીનું પ્રાંગણ જોઈ લઈએ અને જઈએ મેળાની તરફ. તમે જોઈ શકો છો મિત્રો બહુ સારો મેળો અહીંયા ભરાયો છે, અને ત્યાં ઘણી ગાડીઓ પણ છે, ચંપલવાળા છે, રમકડાની ઘણી દુકાનો છે મિત્રો. અહીંયા લાઈવ જોઈ શકો છો મિત્રો તમે. ચંપલવાળાની દુકાનો છે, ચશ્માવાળાની છે, ફ્રૂટવાળાની છે, કપડાવાળાની છે, પછી સ્ત્રીઓ માટે ઘણી જ બંગડીઓની દુકાનો પણ અહીંયા છે મિત્રો. તમામ બગસરાના ઘરેણા છે. અહીંયા તમને લાઈવ બતાવું છું મિત્રો. છત્રીઓ દેખાઈ રહી છે, કારણ કે મેળો છે મિત્રો. અહીંયા આગળ દર પૂનમે મેળો ભરાય છે. અમારા સોનુને પણ અહીંયા આગળ જોઈ રહ્યા છે સામાન શું છે મિત્રો અહીંયા આગળ. તો મિત્રો તમે પણ લાઈવ જુઓ, મેળાની મજા માણો.
તો મિત્રો અહીંયા આગળ સુરજની મમ્મીને બેઠા છીએ બંગડી બુટી લેવા માટે. મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો વાસણોનો પણ પૈસા ઢગલો છૂટતા હોય છે, તો ડોહીને હાલો કચકડાના 50% સાડીઓ છે મિત્રો. ઘણી મહિલાઓ પુરુષો અહીંયા આગળ ભીડ જામી છે મિત્રો. રમકડા લેવા માટે પણ ભીડ જામી છે. કેવડો યાદ ઉપવાસ જે બહેનોએ રાખ્યો છે, ગૌ શંકર પાર્વતીની જેમને વ્રત કર્યું છે એમના માટે પણ છે મિત્રો. જાત જાતના રૂમાલ છે, ચંપલ છે મિત્રો. લાઈવ તમે જોઈ શકો છો, બહુ સારો મેળો ભરાયો છે મિત્રો. તમે પણ ક્યારેક નાના ચેખલા આવો તો અહીંયા આગળ દર પૂનમે મેળો ભરાય છે, તો મુલાકાત જરૂર લેજો માં જોગણીના ધામે. તો મિત્રો વિડીયો લાઈવ જોઈ શકો છો તમે, તો વિડીયોમાં લાઈવ જોવાનું બન્યા રહો મિત્રો. તો ચાલો મિત્રો રજા લઈએ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ધન્યવાદ.